વડોદરામાં શિક્ષણ ક્ષેત્રે ફરી એકવાર ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ વડોદરાએ પોતાની સિદ્ધિનો ડંકો વગાડ્યો છે, જ્યાં એસએસસી બોર્ડ એક્ઝામ 2026ના પરિણામોમાં વિદ્યાર્થીઓએ રાજ્યભરમાં શાનદાર પ્રદર્શન કરી બાજી મારી છે. જ્ઞાન પટેલે 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. નિધિ પટનીએ 99.98 PR સાથે રાજ્યમાં દ્વિતીય અને વડોદરામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે મન ત્રિવેદી અને માહી ખોપકરે પણ ટોપ રેન્ક સાથે સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. કુલ 50 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 103 વિદ્યાર્થીઓએ સાયન્સમાં A1 ગ્રેડ અને 320 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી અને કુલ 423 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ નોંધાવ્યું છે, જે સંસ્થાના અનુભવી માર્ગદર્શન અને અનોખી શૈક્ષણિક પદ્ધતિઓની સફળતા દર્શાવે છે. 4 મેના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલ છે, જેમાં ફિનિક્સના વિદ્યાર્થીઓ મોખરે રહેલા છે, ટોપર્સમાં સ્થાન મેળવેલ છે. ફિનિક્સના કુલ 50 વિદ્યાર્થીઓએ ઓવરઓલ A1, 103 સાયન્સ A1, 320 સાયન્સ A2 અને કુલ 423 વિદ્યાર્થીઓ A1 A2 પ્રાપ્ત કરેલ છે. આશરે 900 જેટલા વિદ્યાર્થીઓએ ફિનિક્સ તરફથી 12 સાયન્સની પરીક્ષા આપેલી હતી, જેમાંથી આ પરિણામ મેળવેલ છે. આ પાછળનો ટોટલ શ્રેય વિદ્યાર્થીઓની મહેનત અને ફિનિક્સના નિયમો અને સિસ્ટમોનું પાલન, વાલીઓનો સહકાર અને ભરોસો અને શિક્ષકોની મહેનત અને આનો કુલ સમન્વય અને ભગવાનના આશીર્વાદથી આ પરિણામ આવેલ છે. મારા 99.93 PR આવેલા છે 12th બોર્ડમાં, અને હું હમણાં નીટની એક્ઝામ આપેલી છે, એટલા માટે આગળ હવે મેડિકલ લાઇનમાં જવાનું છે. કેટલી મહેનત તો ઘણી હતી, હું કરી મહેનત, પણ એ માર્ક્સ સુધીની હતી. પણ મારા જે પેરેન્ટ્સ છે, મારા ટીચર્સ છે, મારા મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ અમને સાચવ્યા છે, એટલે 50% મારી મહેનત છે, પણ 50% એ લોકોની પણ મહેનત છે. તો આખા 2 વર્ષથી એકદમ ખૂબ ચાલી રહી હતી. એનામાં 12થમાં તો જે ફિનિક્સમાં રોજ ભણાવે એ ઘરે આવીને વાંચવાનું અને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની, એના લીધે એટલો પરિણામ આવી શક્યો છે. બધાથી વધારે છે તો મારા માતા પિતા, પરિવાર અને ફિનિક્સના ફેકલ્ટી, ટીચર્સને એમને. મેં ગુજકેટમાં 120માંથી 118.75 માર્ક અચીવ કર્યા છે. આના પાછળ મારા પેરેન્ટ્સ, મારા શિક્ષકો અને ફોનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો ખૂબ જ સપોર્ટના કારણે મારા આટલા માર્ક આવી શક્યા છે. કાલે 12th HSCનું રિઝલ્ટ આવ્યું, તેમાં મેં વડોદરામાં સેકન્ડ રેન્ક મેળવ્યો છે 99.95 PR સાથે. મેં નીટની એક્ઝામ આપી, તેનું મેડિકલ લાઇન જ પરસ્યુ કરવા માંગુ છું.